સુરત શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ગાજવીજ સાથે સુરત શહેરમાં ધોધમાર વરસાદ. અઠવા, અડાજણ, વરાછા, કતારગામમાં ભારે વરસાદ. ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ. કીમ, પલસાણા અને બલેશ્વરમાં ધોધમાર વરસાદ. પલસાણા મગદાલા રોડ પર વીજળી સાથે વરસાદ વરસ્યો. અઠવા ગેટ વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ. ભારે વરસાદથી સુરતના માર્ગો પાણી થયા. કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ. મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. સુરત શહેરમાં ધોધમાર વરસાદ, મેઘરાજાની ફરી એકવાર તોફાની બેટિંગ. સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. અઠવા, અડાજણ, વરાછા અને કતારગામમાં પણ ભારે વરસાદ. ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ. સવારથી વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ બાદ હાલમાં સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આકાશમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. આ સીધા દ્રશ્ય જોઈ શકાય છે અઠવા ગેટ ચોપાટી વિસ્તારમાં કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી થઈ ગયું છે. સીધા દ્રશ્યોમાં જોઈ શકાય કે થોડા વરસાદમાં જે રસ્તાઓ પર પાણી થઈ ગયું છે. રસ્તાઓ પર સર્વિસ રોડની બાજુમાં પાણી ભરાઈ ગયા છે. આમ કહી શકાય કે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ આ વરસાદ હાલમાં સુરત તરફ આવ્યો છે. વીજળીના જે કડાકા ભડાકા અને ગાજવીજ સાથે હાલમાં વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદની અસર ક્યાંક ને ક્યાંક ટ્રાફિક અને વાહન વ્યવહાર પર પણ પડી છે. સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે હાલમાં બપોરનો સમય હોવા છતાં રસ્તા ઉપર ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે. વિઝિબિલિટી ઓછી થવાને કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક મંદ થયું છે. ટ્રાફિક મંદ થવાને કારણે વાહનોની પણ કતાર જોવા મળી રહી છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા જે ટ્રાફિક છે, જે વાહન છે તે ધીમી ગતિએ હાલમાં પસાર થઈ રહ્યો છે. જો વધુ આજ તીવ્રતા પ્રમાણમાં વધુ વરસાદ આવશે તો સુરતના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની પણ સંભાવના છે અને લોકોને હાલાકી પડે તેવી પણ સંભાવના છે. કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, સુરત. તો સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ, ગાજવીજ સાથે સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. કીમ, કોસંબા, પાલોદ, ઓલપાડ સહિતના વિસ્તારોમાં વરસાદ. સુરતના ગ્રામ્ય વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કીમ, કોસંબા, પાલોદ, ઓલપાડ સહિતના વિસ્તારોની અંદર. તો સુરત શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર ગાજવીજ સાથેનો વરસાદ સુરત ગ્રામ્યમાં પણ. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે. ઇન્દ્રમલ, સુરત ગ્રામ્યની વાત કરીએ તો કયા વિસ્તારોમાં અત્યારે કેટલો વરસાદ વરસી રહ્યો છે? બિલકુલ, સવારથી છે તે વાદળછાયું વાતાવરણ હતું આખા જિલ્લામાં અને હાલ છે તે વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને છે તે વરસાદ છે તે હાલ પેટર્ન બદલી છે અને જે 2 દિવસ પહેલા સતત વરસાદ વરસી રહ્યો હતો તેની જગ્યાએ હાલ છે તે ઝાપટારૂપી વરસાદ વરસી રહ્યો છે. એટલે કે 10 મિનિટ 15 મિનિટ વરસાદ વરસે છે અને પાછો બંધ થઈ જાય છે. અત્યારની વાત કરવામાં આવે તો ખાસ કરીને કીમ છે, કોસંબા છે, પાલોદ છે, ઓલપાડ વિસ્તાર, જે ઓલપાડ તાલુકાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ જે પલસાણા તાલુકા મથક છે, બલેશ્વર છે સહિતના વિસ્તારોની અંદર અત્યારે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે.